हाईवे पर अकस्मात। एसटी बस और रिक्शा वच्चे अकस्मात में 6 लोगोना मौत निपज्या। बसे रिक्शा ने अड़फेटी लेता गमकवार अकस्मात सर्जायो छे। अकस्मात स्थळे राधनपुर धारासभ्य लविंगजी ठाकोर पहोंच्या। हिम्मतनगर थी माताना मढ़ जती बसे रिक्शा चालक ने अड़फेटी लेता रिक्शाનું કચ્છરઘાણ। સમીના વછરાજ હોટલ નજીક સર્જાયો અકસ્માત। તમામ મૃતદેહોને નજીકની હોસ્પિટલ લઈ જવાયા। ના કહી શકાય, ખૂબ જ કફોડી હાલતમાં એક્સિડન્ટ થયો છે। એ રાધનપુર ડેપોની એક્સપ્રેસ બસ હતી, હિંમતનગર જતી હતી અને વાદી વસાહતના લોકો એક જ કોમના લોકો એ રિક્ષામાં જતા હતા। એમાં ભયંકર ટક્કર મારી અને રિક્ષાનો બિલકુલ ખુરદો બોલી ગયો અને રિક્ષા એ બસના નીચે આવી ગઈ છે। આમાં શું અમારી ભિક્ષાવૃત્તિ માંગવા લોકો જાય છે આજે, એટલે ભિક્ષાવૃત્તિ હતા અત્યારના લોકો નિશ્ચિત થયો છે અને મર્યા છે એમાં 6 સભ્ય છે, એટલે એમાં લગભગ લગભગ ઘરના છે માણસો। એસટી વિભાગના કર્મચારીની ભૂલ જણાય તો અમે વિભાગીય કચેરીએ આનો અહેવાલ મોકલવામાં આવે છે અને એમાં જે વિભાગીય કચેરી અમારા જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે એ પ્રમાણે ડ્રાઈવર સામે ખાતાકીય કાર્યવાહી થાય છે। સાબરકાંઠાના વડાલીમાં સામૂહિક આપઘાતનો મામલો। 2 આરોપીઓ સામે નોંધાઈ છે ફરિયાદ। દુષ્પ્રેરણાની 2 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે। પરિવારે આરોપીઓ પાસેથી લોન પેટે લીધા હતા પૈસા। આરોપીઓ હપ્તાની પઠાણી ઉઘરાણી કરતા હતા। આરોપીઓ વારંવાર ધમકી પણ આપતા હતા। तो वलसाड जिल्लाना पारडी तालुकाना पलसाणा गामમાં आदिवासी परिवारनी દીકરીના થયેલા મોતને લઈને અનેક સવાલો ઊભા થયા છે। મૃતદેહને અગ્નિ સંસ્કાર માટે સ્મશાન લઈ જતા ગામ લોકોએ મૃતદેહ પર ગંભીર ઇજાના નિશાન જોયા હતા। આથી યુવતીના મોતને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। મામલો પોલીસ સુધી પહોંચતા હવે પોલીસ પણ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી રહી છે। જો કે અત્યારે તો ભગત ભુવા કે મેલી વિદ્યાના ચક્કરમાં યુવતીને શરીરે ડામ આપવામાં આવ્યા હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે। સ્મશાન ભૂમિ પર અંતિમ ક્રિયા વખતે વિવાદ અને બબાલ પણ થઈ હોવાની ચર્ચા છે। તો બીજી તરફ પોલીસ દ્વારા આ મામલાને ગંભીરતાથી લઈને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાઈ છે। સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન 13મી એપ્રિલના રોજ આ દીકરીનું અવસાન થયું છે। આ બનાવ બાબતે તાત્કાલિક પોલીસ ઇન્સ્પેક્ટર ગઢવી અમે લોકોએ એડી મુજબ જે છે ગુનો દાખલ કરેલો છે અને એની અંદર ફોરેન્સિક પીએમ કરાવવામાં આવ્યું છે। એના મૃત્યુ બાબતે જે એફએસએલ રિપોર્ટ છે એ અને વિસરા રિપોર્ટ અને બ્લડ કલ્ચર રિપોર્ટ એના અનુસંધાને જે મોતનું ચોક્કસ કારણ હાલ પેન્ડિંગ રાખવામાં આવ્યું છે અને પરિવારના તમામ સભ્યોની હાલ પૂછપરછ પણ કરવામાં આવી રહી છે। ભગતો કોઈ ભગતે કેવું કે હવે આમાં સાચી રીતે ભગત કયો છે તે બી લાવવું જોઈએ। આમાં કયા ભગતે કહેલું છે એ તો આ તો એક્સપાયર થઈ તૈયાર છે, અમને ખબર પડી એટલે કે અંતિમ ક્રિયા વખતે। હા, અંતિમ ક્રિયા વખતે ખબર પડી। કેવો માહોલ હતો, મતલબ લોકોનું શું કહેવું, ગામમાં કેવી વાત ચાલે? ગામમાં એવી વાત ચાલે કે આમને કઈ સજા થવું જોઈએ, ખોટી પૂરીને ન્યાય મળવું જોઈએ। તો આ મામલે વિજ્ઞાન જાથાએ પણ પ્રતિક્રિયા આપી છે। અમે ત્યાંના પોલીસ ઇન્સ્પેક્ટર ગઢવી છે એમનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે અને ખાસ કરીને ગ્રામજનો પાસેથી માહિતી મળી છે કે આ બનાવ છે અંધશ્રદ્ધાયુક્ત છે, ડામ આપ્યા છે એવું 100% લોકો પોતાની પ્રતિક્રિયા આપે છે। આ પ્રકરણની અંદર અત્યારે એફએસએલના રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ અને સમગ્ર અહેવાલ છે લોકો સમક્ષ અમે જાથા મૂકશું અને અત્યારે તો પ્રાથમિક લેવલે તો શરીર ઉપર એના દીવા મૂકાતા એવી પણ વાત આવી છે, ડામ આપ્યા હતા અને અંધશ્રદ્ધામાં માનતા હતા તેવી હકીકત બહાર આવી છે। તો આપણે સૌ ચિંતિત છીએ, હું ને તમે આવા બનાવવાનું પુનરાવર્તન ન થાય તેના માટે કટિબદ્ધ છીએ। વિજ્ઞાન જાથા પણ જાત માહિતી લઈ પરિવારમાં સમજ આપશે કે આ અંધશ્રદ્ધાના કારણે ભવિષ્યમાં આવા બનાવનું પુનરાવર્તન ન થાય એમાં સહયોગ માગશે। તો રાજકોટના તોરણીયા ગામના સ્થાનિકોના ધરણા। રાહતના રૂપિયા માટે ગામ લોકોના ધરણા તાલુકા પંચાયત કચેરીના મેદાનમાં ધરણા કરવામાં આવ્યા। મનરેગા હેઠળ રાહતની કામગીરી કરાઈ હતી। વેતનની ચૂકવણીના થતા લોકો ધરણા પર બેઠા છે। અધિકારીઓ પૈસા માંગતા હોવાનો સરપંચનો આરોપ છે।
તો બીજી તરફ વાઘોડિયામાં તસ્કરોનો તરખાટ યથાવત છે. વાઘોડિયા જીઆઈડીસીમાં વધુ એક ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થઈ રહ્યા છે. કંપની બહાર પાર્કિંગમાં પાર્ક કરેલી કામદારની બાઇક ચોરાઈ હતી. શિવ પેકેજિંગ કંપની બહાર પાર્ક કરેલી મોટરસાયકલની ઓઠાંતરી થઈ છે. બાઇક લઈને આવેલા બે ઇસમો પૈકી એકે મોટરસાયકલ ચોરી કરી તો બીજી મોટરસાયકલથી ધક્કો મારી ફરાર. જીઆઈડીસીમાં ઠેર ઠેર લગાવેલ સીસીટીવી ફૂટેજમાં ચોરીની ઘટના કેદ થઈ છે. તસ્કરો પર લગામ કસવા વાઘોડિયા પોલીસના હવાતિયા. દાહોદમાં આંતરરાજ્ય નકલી નોટનું કૌભાંડ સામે આવ્યું છે. નકલી નોટના કૌભાંડમાં સંડોવાયેલા વધુ 2 લોકો પકડાયા છે. હજુ પણ 10 થી 12 લોકો રડારમાં છે. તાંત્રિક વિધિથી રૂપિયા ડબલ કરવાની લાલચ લાખો રૂપિયાની નકલી નોટો બજારમાં ફરતી કરાઈ હતી. તો રાજસ્થાન પોલીસના હાથેથી છટકેલા ડિમ્પલ પંચાલની મુખ્ય ભૂમિકામાં હોવાનું સામે આવ્યું. નકલી નોટો માટે ગેંગ બનાવી મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રથી કાગળ લાવ્યા. બેસ્ટ ક્વોલિટી માટે સતત નકલી નોટો છાપવાનું ચાલુ રાખ્યું હતું. દાહોદ જિલ્લા પોલીસ એલસીબી અને એસઓજીની સંયુક્ત કાર્યવાહીમાં જે નકલી નોટોનો કેસ કરવામાં આવેલો હતો, જેમાં જે આરોપીઓ પકડાયા હતા એ તમામ આરોપીઓ રિમાન્ડ ઉપર હતા. એની પૂછપરછ દરમિયાન ધ્યાન પર આવેલું કે હુસેન પીરા નામનો વ્યક્તિ જે તેલંગાનાથી અલગ અલગ 8 રાજ્યોમાં નકલી નોટોનું નેટવર્ક ચલાવી રહ્યો છે, એ હુસેન પીરાને ગુજરાતમાં લાવનાર અને ગુજરાતમાં તમામ સંપર્કો કરાવનાર વ્યક્તિ ડિમ્પલ પંચાલ, ડિમ્પલ ઉર્ફે કૃષ્ણકાંત પંચાલ નામનો વ્યક્તિ છે, જે પેથાપુરનો વતની છે. તેની ધરપકડ કરવામાં આવેલી છે. આ ઉપરાંત આ જ ગુનામાં સંડોવાયેલા અન્ય એક ઈસમ મુકેશ મુનિયા નાઓની પણ ધરપકડ કરવામાં આવેલી છે. ઉનાળાની ગરમીમાં રોગચાળો વકરી રહ્યો છે, ત્યારે હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં પણ દર્દીઓની સંખ્યા વધી છે. સિવિલ હોસ્પિટલમાં તંત્ર દ્વારા જણાવાયું છે કે ગત માસમાં જેટલા દર્દીઓ નોંધાયા હતા તેટલા દર્દીઓ આ માસમાં ફક્ત 15 દિવસમાં નોંધાયા છે. હિંમતનગરની સિવિલમાં 15 દિવસમાં 17,000થી વધુ દર્દીઓની ઓપીડી નોંધાઈ છે. ઝાડા, ઉલટી, તાવ સહિત ગરમીના કારણે થતા રોગનો ઉપદ્રવ વધ્યો છે. વધતા દર્દીઓને લઈને હોસ્પિટલનું તંત્ર પણ ખડે પગે છે. દર્દીઓને 24 કલાક સારવાર મળી રહે તે માટે વ્યવસ્થા કરાઈ છે. સાથે જ હીટ સ્ટ્રોકનો અલાયદો વોર્ડ પણ ઊભો કરાયો છે. ગરમીના કારણે બીમારીના પ્રમાણ પણ વધી રહ્યું છે અને મેડિસિનના પેશન્ટો વધારે પ્રમાણમાં આવી રહ્યા છે. તાવ આવતો હોય, ઉલટી થતી હોય, અમુક લોકોને ઝાડા થતા હોય, એ પ્રમાણના દર્દીઓ વધારે આવતા હોય છે. સિવિલ તરફ આપણો વોર્ડ તૈયાર કરવામાં આવે છે, પણ રાઉન્ડ ધ ક્લોક આપણી ઓપીડી વિભાગ ચાલુ જ હોય છે, ઇમરજન્સી વિભાગ ચાલુ જ હોય છે, એટલે ગમે ત્યારે પણ પેશન્ટ આવે તેના સારવાર મળી રહેશે. આ તરફ જામનગરમાં પણ ચાલ્યું છે તંત્રનું બુલડોઝર. જકાતનાકા સર્કલથી સમર્પણ સર્કલ સુધીમાં દબાણ હટાવવાની કામગીરી કરાઈ છે. ડીપી રોડની અમલવારીને લઈને દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ હતી. 4 જેસીબી મશીનથી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ હતી. પોલીસ બંદોબસ્ત સાથે એસ્ટેટ શાખાની ડિમોલિશનની કામગીરી કરાઈ રહી છે. તો આ તરફ જૂનાગઢમાં તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે. 6 જેટલા ધાર્મિક દબાણ દૂર કરાયા હતા. ડિમોલિશનની કામગીરી આખી રાત ચાલી હતી. પોલીસ બંદોબસ્ત સાથે કરાયું હતું ડિમોલિશન. અગાઉ ધાર્મિક સ્થાનોને દૂર કરવાની નોટિસ પણ અપાઈ હતી. તો મહાનગરપાલિકા, પીજીવી સેલ અને પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો. તો સુરત